અને વિકાર અડાડી શકતો સર્વે હે તારે ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન હું સર્વે ઘટોમાં હોવા છતાં મને એકે ઘટનો વિકાર અડતો નથી। એ આત્મા સત્ય છે, એ આત્મા સ્વરૂપ છે, હું કોઈ વ્યક્તિઓનો મહિમા નથી। આ મહિમા સત્યનો છે, સદગુરુનો છે ને સંતનો છે। નાતી જાતિ નહીં સદગુરુના દેશમાં એ કોઈ વ્રણવેશ નહીં। આ તો બધા કોઈ તો લીટો દોર્યો છે। આ તો બધો આ લીટો ભાજ્યા સિવાય મેળ પડે એવો જે તમારા મગજની અંદર આવી જે વાતની લીટી પકડી ગઈ છે। હમણાં મહારાજશ્રીએ સુંદર કીધી કે વેમ નથી પણ વેમ થઈને ઘરમાં તો પછી આખી હાથ પેઢીએ જાય। તમારા આ બધો લીટો દોરણો છે એ આ ભૂમિ ઉપર આકાશમાં કોઈ દાડો રસ્તો હતો તમે જુઓ લીટો ચાર છે। એક તો પથ્થરમાં લીટું, પેલા ગોમ કુવા હતા ને એટલે બેનો પથ્થર નો અશેલા હોય ને પાણી ખેંચવા જોઈએ। હવે એ વખત તો આવા હુતરની દોરીઓ નથી, પોણીઓની હતી અને શેણની હતી એટલે હુતળીની આ દોરીઓ હતી। હવે કો બોલો પથ્થર ને વેરવો હોય તો પણ સતો એ પથ્થરમાં છે ચાર ઓગળ ઘા પાડતા હતા। તમે ગહારો રાખો તો તમારે ઘા પડે પણ ટુકડા જ આવતા નથી, અડવા દેતા નથી। અમે તો સમજી લ્યા છે થોડો તમે મારા ગુરુ છો, મારો ગુરુ તો કોઈ દાડો મને કોઈ કહેતો નથી, તમે કહો છો હાર્યા એ કોઈ દાડો સુધરવાના નહીં। એક દાડો કોઈ તમે તલ ખાધા તો તમારો આખા ચીકણા થઈ ગયા છો। મહાપુરુષે કીધેલું છે કે એક તો પથ્થરમાં લીટું થયું, એ હાલ પથ્થર પડ્યા છે। અમારા ગોમકો છે ને હાલ પડ્યા છે, પછી કઈ ના ગાડીનો શીલા છે પણ એ લીટું જાતું નથી। તેમાં જળમતી વાળા જે જીવ છે ને એની અંદર આવા જે કર્મના પડેલા ઘા અમે દરબાર છીએ। મરીજ હોય ને રસા પડી હોય ને તો જેમ જેવો વૃક્ષ છે એવી રસા એની છે। તમે જોજો શેણનો આપણે જે લકડું લાવીને એની રસા પાડી અને તમે કદાચ વાહન ઉટકો તો ઉપરનું વાહન કાળું થાય પણ ઉજળું થાય નહીં। એમાં મરી જોય તો એની રસાઈ જુદી છે। મહાપુરુષોની આવી આ વાતને તોડવા માટે, આ વસ્તુને સમજવા માટે, આ સ્વરૂપને જાણવા માટે મહાપુરુષે કીધેલું છે કે